મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી પ્રાગપર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિકારી શ્રી વિકાસ ઉંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા મિલકત સંબંધી ગુના અટકાવવા સૂચના કરેલ હોય, જે અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. સિમ્પી સાહેબનો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુના શોધી કાઢવા વર્કઆઉટ કરી સ્ટાફના કર્મચારીઓને સૂચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના કર્મચારીઓ પ્રાગપર પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 604/2025 BNS કલમ 303/254 તથા પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 605/2025 BNS કલમ 303/254 મુજબના ચોરીના વણસોધાયેલ ગુનાઓ શોધવા કાર્ય થતા, જે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ જેસર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ તરફથી એક બોલેરો પિકઅપ પ્રાગપર ચોકડી બાજુ આવેલ છે, જેમાં એલ્યુમિનિયમના વાયર ભરેલ છે, જેની વોચમાં રહેલ તે દરમિયાન એક બોલેરો પિકઅપ આવતા જે બોલેરો પિકઅપને ઊભી રાખી ચેક કરતા તેમાં એલ્યુમિનિયમના વાયર મળી આવેલ, જે એલ્યુમિનિયમના વાયરો સંબંધે બોલેરો ચાલક તેમજ તેમાં બેઠેલ ઈસમને યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા બોલેરો પિકઅપમાં રહેલ વાયરો નાની તુંબડી મોટી તુંબડી સીમમાંથી વીજપોલ ઉપરથી ચોરી કરેલ હોવાની કેફિયત આપતા સદરુ મુદ્દામાલ ઉપરોક્ત ગુના કામે તપાસ દરમિયાન ચોરીનો મુદ્દામાલ લેનાર પાસેથી સદરુ ગુનાનો મુદ્દામાલ કબજે કરી વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢેલ છે. પકડાયેલ આરોપી મોસીન મામદ ગગડા ઉંમર વર્ષ 25 રહે દાદુપી રોડ ભીડ નાકા બહાર ભુજ કચ્છ તેમજ ઇકબાલ ઇસાક જુણેજા ઉંમર વર્ષ 34 રહે નાની તુંબડી તાલુકા મુન્દ્રા કચ્છ અને અકબર ઇલિયાસ શેખ ઉંમર વર્ષ 45 રહે રામદેવનગર સામે ખાસ પાસવાડા રોડ અંજાર કચ્છ. કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરો આશરે 600 કિલોગ્રામ કિંમત ₹1,50,000, ચોરી કરવામાં ઉપયોગ લીધેલ વાહન બોલેરો પિકઅપ નંબર GJ8U 4994 વાળી, જેની આશરે કિંમત ₹1,50,000 એમ કુલ કિંમત 3 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. સિમ્પી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ સી ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ એ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ જે પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ રામડી રવિયા નાઓ જોડા હતા.